મોરબીમાં 45 ડિગ્રી હીટવેવથી એસીના વેચાણમાં બમ્પર ઉછાળો થયો છે। આગ ઝરતી ગરમીમાં રાહત મેળવવા માટે પંખા અને કુલરો તેમજ વોટર પાર્ક પણ નકામા પુરવાર થતા હવે લોકો ઠંડા કુલ સામાન એસીના શરણે આવતા ગત સિઝન કરતા આ વખતે એસીનું 30% સરેરાશ વેચાણ વધ્યું છે। મોરબીમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે। હવે હીટવેવ પણ છે, જેને લઈને પંખા અને કુલરો પણ ગરમ લૂ ફેંકી રહ્યા હોવાથી ગરમ લૂથી બચવા સામાન્ય વર્ગ તો નહીં પણ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ઇલેક્ટ્રોનિક શોરૂમમાં પહોંચી ગયા છે અને આ શોરૂમમાં કોઈ સ્કીમ લાગુ હોય તેનો લાભ ઉઠાવી વ્યાજબી દરે એસીની ખરીદી કરી રહ્યા છે। શહેરના તમામ તેમજ આસપાસ આવેલા નાના મોટા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હું અભિજીત ભટ્ટ બોલું છું। સિટી લાઇટ ઇલેક્ટ્રિકમાં મેનેજર છું સામે કાંઠે। અત્યારે એસીના વેચાણમાં ધરખમ વધારો થઈ ગયો છે ગરમીના હિસાબે, અને અંદાજે 800 થી 900 એસી જતા એના બદલે અત્યારે ડબલ જેવું તો અત્યારે થઈ ગયું, દોઢા જેવું, લગભગ 1400-1500 એસી તો વેચાઈ ગયા છે। તાપમાન વધી રહ્યું છે। 2 વર્ષ પહેલાં તો આટલી બધી ગરમી નહોતી પડતી, પણ અત્યારે બહુ ગરમી વધી જવાના હિસાબે એસીનું પ્રમાણ વેચવાનું ઘણું વધી ગયું છે।